પિઝાનું નામ સાંભળતા જ ક્રેવિંગ થવા લાગે ને, અને એમાંય બાળકોનો તો ફેવરિટ હોય છે આ પિઝા. પણ આજે હું જે તમારી સાથે રેસિપી શેર કરવામાં જઈ રહી છું ને, એ તમે હર વખત બાળકો કહેશે ને ત્યારે બનાવીને આપી દેશો. પિઝા જ છે, પણ અલગ રીતના પિઝા પોકેટ બનાવેલા છે અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી વેજીટેબલનો યુઝ કરીને આપણે બનાવીશું. બાળકો આ ખાવાની જરા પણ ના નહીં પાડે અને હોશે હોશે ખાઈ લેશે, એટલા સરસ એવા બને છે. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક તપેલી લઈ લઈશું, તેમાં પાણી ગરમ કરવા માટે મૂકીશું અને મેં અહીંયા એક મકાઈ લીધેલી છે, સ્વીટ કોર્ન, તેને આપણે બાફવા માટે રાખી દઈશું. અને સાથે મેં બ્રોકોલી પણ લીધેલી છે. તો જે તમારે વેજીટેબલ એડ કરવા હોય ને તે તમે કરી શકો છો. મેં અત્યારે આ વેજીટેબલ અત્યારે બાફવા માટે લીધેલા છે અને બાળકો તમારા ન ખાતા હોય એ આમાં એડ કરીને પણ તમે આપશો ને તો પણ એને મજા આવશે અને ખાશે. તો એ રીતે કરવું. હવે આપણે બંને વસ્તુ સરસ રીતે બફાઈ જાય ત્યાં સુધી કરી લેશું અને તેનું પાણી કાઢી લેશું. હવે એક આપણે લોટ બાંધી લેશું. તો તેના માટે એક બાઉલ લઈ લેશું અને તેમાં મેં અડધો કપ જેટલો મેંદો લીધેલો છે અને અડધો કપ જેટલો ઘઉંનો લોટ, જે રોટલીનો લોટ હોય એ લીધેલો છે. તો તમારે માત્ર મેંદાથી કરવું હોય તો પણ કરી શકો છો અને માત્ર ઘઉંના લોટથી કરવું હોય ને તો પણ કરી શકાય. હવે અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર એડ કરીશું અને 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરીશું અને થોડું 1 થી 1.5 ચમચી જેટલું જ મેં તેલ એડ કરેલું છે. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલી કે એનાથી ઓછી ખાંડ એડ કરવાની, એટલે કે સાકરનો પાવડર મેં એડ કરેલો છે. થોડી ઓછી એડ કરશો ને તો પણ ચાલશે. હવે આપણે તેમાં ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ્સ મેં એડ કરેલા છે. તમે ઓરેગાનો પણ એડ કરી શકો છો અને દહીં એડ કરીશું. તો દહીં જે મેં અડધો કપ જેટલું લીધેલું હતું, પછી મને રિયલાઇઝ થયું કે થોડું વધારે એડ થયેલું છે, કારણ કે ઘણી વખત કેવું હોય દહીંમાં થોડું પાણી પણ હોય છે. તો મેં દહીં એમનેમ જ થોડી વાર કાઢીને રાખેલું હતું રૂમ ટેમ્પરેચરવાળું, એ એમનેમ એડ કરી દીધેલું, એટલે થોડું વધારે લાગતું હતું, થોડું વધારે ચીપચીપું થઈ ગયું છે. તમે જેટલું જરૂર પડે ને એટલું એડ કરતા જવું ને આ રીતનો સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. અને લાસ્ટમાં થોડું તેલ એડ કરીને થોડો એવો મસળી લેશું. હવે એક કઢાઈ ગરમ કરવા માટે મૂકી દેશું અને તેમાં મેં સ્ટેન્ડ રાખી દીધેલું છે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર 8 થી 10 મિનિટ જેવું આપણે તેને ગરમ કરીશું. આ ખાસ કરવાનું જેથી કરીને આપણે જે પિઝા બેઝ બનાવવાના છીએ ને તે સરસ એવું થાય, એટલા માટે. જો તમારી કઢાઈ ઠંડી હશે ને તો પણ તે સરસ એવું નથી થતું હતું, એટલા માટે પ્રીહીટ કરવું જરૂરી છે. હવે જે આપણો લોટ છે તેને રેસ્ટ નહીં આપીએ અને આજે જે આપણે આ બનાવેલું છે પિઝા ડો, એ આપણે કોઈ પણ જાતના ઈસ્ટ વગરનો બનાવેલો છે અને જૈન રીતે બનાવેલો છે. તો તમે આ જે રેસીપી છે તે જે લોકો જૈન છે તે પણ યુઝ કરી શકે છે. હવે આપણે જે લોટ છે તેમાંથી એક પ્લેટફોર્મ ઉપર કે મેં આ રીતનું ચોપિંગ બોર્ડ લીધેલું છે, તેની ઉપર લોટ, સૂકો લોટ જે આપણે રોટલીનો હોય ને એ જ ડસ્ટ કરેલો છે અને તેની ઉપર હાથની મદદથી જ આ રીતે સ્પ્રેડ કરી લેશું, ગોળ એવો શેપ આપી દેશું. હવે જે ડિશમાં તમારે આ જે પિઝા બેઝ રાખવો હોય એ ડિશ લઈ લેવાની, તેને તિલથી ગ્રીસ કરી લેશું અને બટર પેપરને મેં એ જ શેપનું, એટલે કે સર્કલ શેપનું કાપી લીધેલું છે અને તેને પણ ઉપર તેલથી ગ્રીસ કરીને રાખી દેશું. હવે પિઝાને આપણે આની ઉપર લઈ લઈશું ડીશમાં અને આ રીતે હાથની મદદથી હળવા હાથે એક જ સરખો એવો સ્પ્રેડ કરીશું. તેની થિકનેસ થોડીક રાખવી જેથી કરીને થોડોક હજી ફૂલાશે એટલા માટે અને સરસ એવો આપણો રોટલો બનીને તૈયાર થાય. કારણ કે આપણે પિઝા પોકેટ બનાવવાના છીએ તો તેનો રોટલો થોડોક એવો થિકનેસવાળો હોય ને તો એ વધારે સારું રહે છે. હવે આપણે જે કાંટાવાળી ચમચી હોય ફોકની મદદથી આ રીતે તેમાં મતલબ કે હોલ કરી લેશું, જેથી કરીને તે બધી બાજુથી ફૂલાય નહીં, એક સરખો એવો ફ્લેટ રહે અને અંદરથી જાડી પડે પણ આમ બબલ ન થાય એટલા માટે. હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે તેને ગરમ કરેલી કઢાઈમાં એડ કરી દઈશું, ઉપરથી સરસ એવું ઢાંકી દઈશું અને તેને 12 થી 15 મિનિટ માટે આપણે તેને બેક કરવાનું છે. તો આમાં ઓવનની પણ જરૂર ન પડી અને જે વસ્તુ આપણે યુઝ કરેલી છે બધી વસ્તુ બધાના ઘરમાં અવેલેબલ હોય છે, તો તમે આરામથી બનાવીને તૈયાર કરી શકો છો અને બાળકો જ્યારે પણ જીદ કરે ને ત્યારે બનાવીને આપી શકાય. તો હવે આપણે બીજા વેજીટેબલ લઈ લઈશું. તમે કેપ્સિકમ અને જે કોબી હોય એ લીધેલું છે અને જે આપણી બ્રોકોલી છે એ થોડી કટ કરેલી છે. બધી વસ્તુને બારીક કટ કરી લેશું અને મકાઈના દાણા કાઢી લીધેલા છે. એક કઢાઈ લઈ લેશું, તેમાં તેલ અને બટરને ગરમ કરી લેશું, તેમાં મિક્સ હર્બ્સ અને ચીલી ફ્લેક્સ આપણે થોડા એડ કરીશું, હલાવી લેશું. કેપ્સિકમ અને કોબીને આપણે એડ કરીને સરસ રીતે મિક્સ કરી લેશું. તેનો થોડો એવો ક્રંચ રહે એટલે આપણે 1 ચમચી જેટલું આપણે સૂકો ઘઉંનો લોટ હોય એ એડ કરી દઈશું, 1 થી 1.5 ચમચી જેવો, અને હલાવી લેશું.
ત્યારબાદ આપણે જે આ કઢાઈમાં પિઝાનો રોટલો બનાવવા માટે રાખેલો હતો, મતલબ કે પિઝા બેઝ, એ તૈયાર થઈ ગયું છે. તો તેને ચેક કરી લેશું, ચાકુની મદદથી ચેક કરીશું, ટૂથપીકની મદદથી. જો ક્લીન નીકળે મતલબ આપણું સરસ એવું તૈયાર થઈ ગયું છે. અને નીચે સરસ એવી થોડુંક ગોલ્ડન બ્રાઉન કલર જેવો થઈ ગયો હશે, મતલબ આપણે તૈયાર થઈ ગયું છે. નીચે ઉતારીને આપણે તેની ઉપર બટર કે ઘી, મેં ઘી લગાવેલું છે, તે સ્પ્રેડ કરી દઈશું, જેથી કરીને ઉપરનું લેયર સુકાય નહીં. હવે આપણે અહીંયા લોટ એડ કરેલો છે, એટલે તરત જ આપણે ચીલી ફ્લેક્સ, મરી પાવડર અને પિઝા હબ્સ મેં એડ કરેલા છે થોડા થોડા પ્રમાણમાં જ. બધી વસ્તુ મિક્સ કરી લેશું અને તેમાં આપણે દૂધ એડ કરીશું. 1 કપ જેટલું મેં દૂધ એડ કરેલું છે અને તરત જ આપણે હલાવી લેશું. અને તેમાં મેં ચીઝ એડ કરેલું છે, પ્રોસેસ ચીઝ. બધી વસ્તુને મિક્સ કરી લેશું અને જ્યાં સુધી તે ઘટ ન થઈ જાય ને ત્યાં સુધી કરવાનું છે. અહીંયા બધી વસ્તુમાં મેં બાફવામાં પણ મીઠું એડ કરેલું હતું અને જે બટર છે એમાં પણ મીઠું હોય અને ચીઝમાં પણ મીઠું હોય, એટલે તમારે ટેસ્ટ પ્રમાણે એડ કરવું અને લાસ્ટમાં એડ કરવું બને ત્યાં સુધી, જેથી કરીને દૂધ ફાટે નહીં. અને લોટ જો ઓછો લાગે તો જરૂરથી એડ કરવો, નહીં તો દૂધ ફાટી જશે, કારણ કે મીઠાના કોન્ટેક્ટમાં આવે તો જનરલી દૂધ ફાટી જતું હોય છે એટલા માટે ઘણી વખત. તો એ રીતે એડ કરવું. હવે આપણો જે રોટલો છે તે સરસ એવો ઠંડો થઈ ગયો છે અને જે આપણું મિક્સચર છે તે ઘટ થઈ જાય પછી જ ગેસની ફ્લેમ બંધ કરવી. તો તમે જોઈ શકો છો વચ્ચેથી કટ કરેલું ને કેવી સરસ અંદર જાળી પડી છે, ફ્લફી એકદમ સરસ તૈયાર થયો છે. ક્યારેય પણ તમને એવું ઈચ્છા થાય કે આપણે બહારના મેંદાના લોટના જે રોટલા મળે છે કે પિઝા બેઝ મળે છે નથી ખાવું, તો આ રીતે ચોક્કસથી બનાવજો, બહુ જ મજા આવશે અને બહુ જ સરસ એવું થાય છે. અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને તેવો થાય છે. આની જેમ મતલબ કે ઠંડા થઈ ગયા પછી રબર જેવું લાગે ને કે ચૂઈ લાગે, એવું નહીં થાય. આ તમને પચવામાં પણ ઘઉંનો બનાવશો ને એટલે રોટલીની જેમ જ હળવો રહે છે. તો આ રીતે આપણે કટ કરીને પણ જોઈ લેશું અને નીચે તમે જોઈ શકો છો કે લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર પણ થયો છે. હવે આપણે આ જે છે 4 કટ લગાવી દીધા છે અને વચ્ચે ચપ્પુની મદદથી આ જે ધારવાળું ચપ્પુ અથવા તો કરકરિયાવાળું ચપ્પુ હોય ને એનો ઉપયોગ કરવો. આ રીતે વચ્ચે આપણે કટ લગાવી દઈશું. તમે જોઈ શકો છો છેક સુધી નથી કરવાનું, પણ આ રીતે કરીશું. અને ધ્યાન રાખવું કે બહુ વધારે ખોલવું નહીં, નહીંતર તે તૂટી જવા પણ કરે છે, એટલા માટે. તો આ રીતે હળવા હાથે તેને ઓપન કરી દઈશું. અને હવે એમાં પિઝા આપણે સોસ લેશું. તો મારી પાસે અત્યારે પિઝા સોસ નથી, તો હું આ રીતે બનાવી રહી છું. મેં અહીંયા શેઝવાન ચટણી લીધેલી છે અને ટોમેટો કેચઅપને મિક્સ કરી લીધેલું છે. જો તમારી પાસે પિઝા સોસ હોય તો તમે એડ કરી શકો છો, અથવા તો મારી જેમ પણ કરી શકો છો. મેં ઘરે પણ બનાવેલો છે, પણ એ અત્યારે પૂરો થઈ ગયો છે, એટલા માટે મેં આ રીતે કરેલું છે. ઘરે પણ બહુ જ સરસ એવો બને છે પિઝા સોસ. અને આ રીતે આપણે સ્પ્રેડ કરી લેશું વચ્ચેથી. અને તેમાં જે આપણું જે ફિલિંગ બનાવેલું છે બધા વેજીટેબલવાળું, તે આમાં એડ કરી દેશું. તો તમે જોઈ શકો છો કે કેટલું ઘાટું એવું ફિલિંગ રાખેલું છે. જો વધારે લિક્વિડ હોય તો કેવું થાય કે જે આપણો પિઝાનો રોટલો છે ને તેને તે એકદમ સોફ્ટ બનાવી દે, એટલે ઘાટું થોડુંક રાખવું. હવે આ રીતે તેમાં સ્પ્રેડ એડ કરી દેશું અને તેને બંધ કરી દેશું. હવે એક નોનસ્ટિક પેન લઈ લેશું અને તેમાં મેં ઘીથી તેને ગ્રીસ કરી લીધેલું છે. તમે બટર કે તેલ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. હવે તેને આપણે પિઝાનો જે પોકેટ છે તેને આપણે રાખી દઈશું અને બંને સાઈડ સરસ એવા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી આપણે શેકી લેશું. તો તમે જોઈ શકો છો કે કેવું આપણું પિઝા પોકેટ બન્યું છે. બહાર કરતાં જોરદાર બને છે અને એક વખત જરૂરથી બનાવજો, મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એવું બને છે. હવે આ રીતે મેં બધા પિઝા પોકેટને બનાવી લીધેલા છે. જે આપણે સ્ટફિંગ બનાવેલું ને તે થોડું મેં વધારે બનાવેલું હતું, એટલે તમે તમારા રીતે બનાવી શકો છો. હવે આપણે જે પિઝા પોકેટ છે ને તેમાં મેં એક ડિશમાં ચીઝ ખમણી લીધેલું છે અને તેને આપણે આ રીતે પ્રેસ કરી દઈશું સાઈડની બાજુ. તમે જોઈ શકો છો આ રીતે કરેલું છે. એટલે ચીઝ જ્યારે આ પિઝા પોકેટ ગરમ હોય ને તો થોડું થોડું મેલ્ટ પણ થવા લાગશે અને ખાવામાં પણ મજા આવશે. તો મેં અત્યારે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરેલું છે. આ જૈન રેસીપી પણ કહી શકો. અને જો મેં અહીંયા માત્ર જે શેઝવાન ચટણી લીધેલી છે ને તેમાં જ લસણ ડુંગળી છે, બાકી સેમાઈ લસણ ડુંગળીનો ઉપયોગ નથી થયેલો. તો તમે જો જૈન બનાવતા હોય તો તમે તમારી રીતે વેજીટેબલ એડ કરીને પણ કરી શકો છો, આ રીતે પણ કરી શકો છો. અને તમે બાળકોને ગમે ત્યારે ખાવું હોય ને ત્યારે આપી શકો છો. આ રોટલાને બનાવીને પણ રાખી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવું બને છે. જરૂરથી રેસીપી ટ્રાય કરજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફોલો જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.